પોલીસની મોટી સફળતા। ચોરી કે છળકપટથી મેળવેલ ₹21,000ની કિંમતના 5 મોબાઈલ સાથે કિસ્સામાં ઝડપાયો। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એચજી ગોયલની ટીમના દિલીપભાઈ રમેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે મિન્ટુ સિંઘ ઉર્ફે બાંગા નામનો ઈસમ ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જીતાલી રોડ રાજહોમ સોસાયટી નજીક ફરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મિન્ટુ સિંઘ ઉર્ફે બાગા ગણેશસિંહને પકડી પાડ્યો હતો। તેની અંગઝડતી લેતા તેની પાસેથી અલગ અલગ કંપનીના કુલ 5 નંગ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આરોપી પાસેથી મોબાઈલના કોઈ બિલ કે સંતોષકારક જવાબ ન મળતા મોબાઈલ ચોરી કે છળકપટથી મળેલા હોવાનું જણાતા અંકલેશ્વર રૂરલ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(a) મુજબ તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।